તંદુરસ્તી માટે લાભદાયી માનવામાં આવતું નીરો સુરતમાં હવે આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે। સુરત શહેરના સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલા બજારમાંથી લેવામાં આવેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા છે। ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નીરો 84 ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન નીરામાં ધારાધોરણ મુજબની ગુણવત્તા ન હોવાને કારણે નમૂનાઓ ફેલ કર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। રિપોર્ટ અનુસાર નીરામાં જરૂરી ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવો નીરો પીવાથી લીવર પર અસર પડી શકે છે તેમજ પાચન તંત્ર બગડવાની શક્યતા રહે છે। ઘટનાને પગલે ખાદ્ય વિભાગે સંબંધિત સપ્લાયર અને વેચાણ કાર્યકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। जी सर, आप समीप देसाई फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका। सर कई प्रकारની કાર્યવાહી કરવામાં શિયાળાની સિઝનની અંદર નીરાનો ઉપયોગ વધારે થતો હોય અને સુરતના લોકો નીરા પીવાનો વધારે ઉપયોગ કરતા હોય, જેથી કરીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતર્ક થઈને જો ભેળસેળ થવાની શક્યતા હોય એના લીધે વિવિધ ઝોનની અંદર કુલ 6 ટીમ બનાવીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી, જેમાંથી 84 તાલુકા ઉત્પાદન તાળગોળ ઉત્પાદન લિમિટેડ કંપનીના 2 નમૂના સબ સ્ટેન્ડર્ડ જાહેર થયા છે, જેની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજે કેટલા ઓફિસરો કામગીરી કરી અને કઈ જગ્યાએ અલગ અલગ ઝોનની અંદર લગભગ દરેક ઝોનની અંદર 6 ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને જેની અંદર 6 સેમ્પલ લેવામાં આવેલા હતા, એમાંથી 2 સેમ્પલ સબ સ્ટેન્ડર્ડ જાહેર થયા છે, જેની પર કાર્યવાહી કરવામાં આવશે।